આપણી કથા સુંદરકાંડ અંતર્ગત ચાલે છે. હનુમાનજીની કથા સુંદરકાંડ અંતર્ગત. અને સુંદરકાંડનું નામ જ સુંદર છે. અને એમાં બધું સુંદર. સુંદરે સુંદરી સીતા, સુંદરે સુંદર કપિ, સુંદરે સુંદરી વાર્તા, સુંદરે કિમ ન સુંદરમ. સુંદરે સુંદરી સીતા. સુંદરકાંડમાં સીતાની કથા પણ બહુ સુંદર છે. સુંદરે સુંદર કપિ. સુંદરકાંડમાં સુંદર કપિની વાર્તા હારી છે. હનુમાનજીની ગાથા પણ સરસ છે. આ સુંદરમાં સુંદર વાર્તા પણ સારી છે. અને સુંદરમાં શું સુંદર ન હોય? જે સારું જ હોય એમાં બધું જ સારું હોય. ક્યારેક આપણને કોઈ પૂછે કે તમને મારામાં શું ગમ્યું? એકવાર એક માણસ ગમે ને પછી એમાં એમ ન કહેવાય કે આમાં આ ગમ્યું, આમાં આ ગમ્યું. તમારું બધું જ ગમ્યું એટલા માટે થઈ અને તમે સારા છો. મોહનથાળ બહુ સારો છે ગુરુજી, મોહનથાળ બહુ સારો છે. આવું કીધા પછી આપણને કોઈ પૂછે કે મોહનથાળમાં તમને શું સારું લાગ્યું, તો આપણે એમ ન કહો ઘી સારું છે, ખાંડ હારી છે, ચણાનો લોટ સારો છે, ડ્રાયફ્રૂટ સારું છે, બસ મોહનથાળ સુંદર છે. એમ આ સુંદરકાંડમાં બધું જ સુંદર છે. એટલે સુંદરકાંડ અંતર્ગત હનુમાનજીના દિવ્ય ચરિત્રની કથા ચાલે છે. અનેત્ર હનુમાન ચરિત્રની જે કથા હાલે છે એવી કથા આપણી નથી. આ હનુમાનજીનું વ્યક્તિત્વ એટલું મહાન છે કે આજે એક પણ વ્યક્તિ એવો નથી જે હનુમાનજીને ઓળખતો નથી. કેવલ સનાતનના લોકો જ હનુમાનજીને ઓળખે છે એવું નથી. દરેકે દરેક સંપ્રદાયના લોકો, દરેકે દરેક ધર્મના લોકો આપણા હનુમાનને તો ઓળખે જ છે. દરેકે દરેક. અને એના વગર ઉધારી નથી. હનુમાન એટલે કોઈ હું એક વ્યક્તિની વાત નથી કરતો, હનુમાનજીની અંદર રહેલા હું વ્યક્તિત્વની વાત કરું છું. ઘણીવાર અમે ક્યારેક ક્યારેક એક વાતને નોંધાવી છે કથાથી, કે તમે આ સમાજમાં કોઈને પૂજા કરો ને, આપણે નથી કહેતા ભાઈ ફલાણો માણસ બહુ પૂજાય છે. તમારે યાદ રાખવાનું, આ સંસારમાં કોઈ માણસ પૂજાતો નથી, માણસની અંદર રહેલી માણસાઈ પૂજાય છે. આ સંસારમાં કોઈ વ્યક્તિ નથી પૂજાતો, વ્યક્તિની અંદર રહેલું વ્યક્તિત્વ પૂજાય છે. સારામાં સારો માણસ એનું વ્યક્તિત્વ પૂજાતું હોય, પણ એનું વ્યક્તિત્વ જ્યારે ચેન્જ થઈ જાય ત્યારે એનો માણસ પૂજાતો બંધ થઈ જાય. તો શરીર તો એનું છે, તો કેમ પૂજાતો બંધ થયો? કારણ વ્યક્તિત્વ બદલી ગયું. તમારાથી દૂર રહેલો માણસ તમારા માટે પૂજનીય છે, એ બહુ સામાન્ય ઘટના છે. દૂર રહેતો હોય અને એની વાતો સાંભળી હોય, એકાદ વખત જીવનમાં આપણને કંઈક એનું કામ યાદ આમ ઉપયોગી થયું હોય અને આપણે કહીએ કે બહુ સારા માણસ છે. પણ ગુરુજી, આ સંસારમાં સૌથી રતિબાપા અઘરું હોય ને એક જ વાત છે, તમારાથી દૂર રહેલો માણસ કે જેને તમે માત્ર સારી જ રીતે જોયો છે, એ તમારા માટે પૂજનીય છે. એ સાવ સામાન્ય ઘટના છે. પણ તમે જેને નખથી માથાના વાળ સુધી ઓળખો છો અને છતાંય તમને એના પ્રત્યે અહોભાવ કાયમ માટે રહે, એ અસામાન્ય ઘટના છે. નહીં તો તમે જ્યારે સાથે રહેતા હો ને ત્યારે તમને એનો મહિમા બહુ ઓછો હોય. હરિદ્વારમાં
ગંગાજીનો મહિમા આપણને હોય, કડકડતી ઠંડી હોય તો આપણે નાહીએ એમાં. ત્યાંના લોકો અહીંયા તમારું જો અહીંયા આપણે આવ્યા તો મારા ગુરુજીએ કીધું દાદા ઓલું ઓલું અહીંયા ઊભું રાખજો ગાડી, નકર હનુમાનનું પગલું રહી જાય. આજે ગુરુજી જ્યારે દર્શન કરવા ગયા તો મને એક વાત ત્યાં થયું કે ભારત મહાન એટલા માટે છે, એટલા માટે આપણું ભારત મહાન છે કે ત્યાં ભગવાનના દર્શનના કોઈ દી પૈસા ન લીધા આપણે. અહીંયા આજે ખબર પડી કે અહીંયા આ સીતાજીના મંદિરે ગયા, રામજી મંદિરે તો 100 રૂપિયા દર્શન હે એના વગર અંદર ન જવા દે. પોથયાત્રામાં શું હતું લીધા ને. જો આપણે ગર્વથી કહી શકીએ અમારા ભગવાનના મંદિરમાં આવો તો ભજન કરવા મફત મળે, અને ભજન કરો પછી ભોજન મફત મળે છે. ભોજન મફત આપીએ છીએ. તો એ લંકામાં હનુમાનજી મહારાજ આવ્યા અને પગ જે પડ્યો અને શિલામાં જે ખાડો પડ્યો એ તમે બધા જોયું છે. દુશ્મનના વખાણ કોઈ કરે કોઈ દી? રાવણે હનુમાનજીના વખાણ કર્યા છે. લંકામાં 3 વ્યક્તિઓએ ભગવાન હનુમાનજી મહારાજના વખાણ કર્યા, એના પ્રશંસા, એના ગુણોની, એના કર્મની પ્રશંસા કરી. એના ઉપર મારે તમને આજે થોડી વાત કહેવી છે. એક માં જાનકીએ, બીજું રાવણના ભાઈ વિભીષણે, અને ત્રીજું સ્વયં રાવણ પોતે. આ ત્રણેય હનુમાનજી મહારાજની પ્રશંસા કરી. ભગવાન રામે તો કરી છે, ભરતે કરી છે, વાંદરાઓએ કરી છે, પણ મારે આપણા જ ગામની અંદર આપણી પૂજા થાય એ બહુ મહત્વની ન હોય. આપણા ગામના માણસની મહત્તા 12 ગામ પણ ગવાય એ બહુ મહત્વનું છે. તો રાવણના મોઢેથી હનુમાનજી મહારાજની પ્રશંસા નીકળે એટલે સમજવું કે આ કઈ સામાન્ય વસ્તુ નથી. નહીં તો ઘણા ઘણા તો આપણા હગાના વખાણ ન કરી શકે, એ સારું કઈ જ ન કે, કોઈ પણ રીતે ન કહી શકે. હનુમાનજી મહારાજ પોતે પોતાના મોઢેથી વખાણ ન કર્યા, પણ આ બધા લોકોએ, ભરતજી મહારાજે, માં જાનકીએ, પ્રભુ રામે, વાંદરોએ, રાવણે, વિભીષણે, આ બધાએ વખાણ કર્યા છે. પણ મારે 3 વ્યક્તિના એટલા માટે તમને લેવા છે કે એમાં આપણને આનંદ આવે એવો છે. જો કે ભરતજી મહારાજના વખાણ હનુમાનજી પ્રત્યેના, હનુમાનજી મહારાજ પ્રત્યે જ્યારે સૌથી પહેલા રામ અને માં જાનકી અને બધા લોકો, લક્ષ્મણજી જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને અયોધ્યામાં પ્રવેશે છે, અને સૌથી પહેલા વહેલા સમાચાર હનુમાનજી મહારાજે ભરતને આપ્યા, તો ભરતજી બોલ્યા છે કે આજ તે મને દુઃખના ડુંગરમાંથી, દુઃખના એ દરિયામાંથી દૂર કર્યા, અને હનુમાન મને તમારી અંદર મારા પ્રભુના રામના દર્શન થાય છે. આજે તે મને આજે દુઃખમાંથી મુક્ત કર્યો છે. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે લાખ હમા. થોડું ઇફેક્ટ ઓછી કરો, બહુ વધી જાય, થોડી ઓછી કરો. ગઈકાલે હતું એવું ને પાછું કરી નાખે એટલે વાંધો નહીં, અને કાલ નો દેવું ને એવું રાખજે એટલે વાંધો ન આવે. શનિ અમારે બહુ ઓછું આવે આપણી ભેગો. એ તો પરમ પણ તોય છોકરા આમ આ 4 દી સારું રાખ્યું, તે સારું કર્યું છે. નહીં તો આ પાર્કે પાદર આવીને બધું ઊભું કરવું બહુ અઘરું ચાલું.
પણ આ રાજને આપણે વખાણ આમ આશીર્વાદ તો દેવા જોઈએ કે આને આવું બધું અહીંયા ગોતી આવ્યું પાછું. હા, આ રાજ અહીંયા આ વિદેશમાં આવું બધું ગોતી આવ્યો. હીરા મુખ સે ના કહે લાખ હમારા. હીરાની કિંમત તો ઝવેરી જ કરે, બીજા કોઈ કિંમત ન કરે નહીં. સીતાજીએ હનુમાનજી મહારાજના વખાણ કર્યા, એની પ્રશંસા કરી. સીતાજીએ હનુમાનજી મહારાજને જ્યારે મળે છે, હનુમાનજી સીતાજીને મળવા આવે છે, ત્યારે સંબોધનમાં એક શબ્દ વાપર્યો છે, તાત. બુડત બિરહ જલદી હનુમાના ભયહું તાતમો કહું જલ જાના. હનુમાનજી મહારાજને સંબોધન કર્યું, ભયહું તાતમો કહું જલ જાના. તાત કહીને બોલાવ્યા. હવે તાત શબ્દનો અર્થ શું થાય ખબર છે? પિતા. તો આપણને અહીંયા આશ્ચર્ય થાય કે હનુમાનજીને પિતા કહીને બોલાવ્યા. મહાભારતમાં પણ યુધિષ્ઠિર માટે દાદા ભીષ્મ પણ તાત શબ્દ વાપરે છે ગુરુજી. હે તાત. તો અહીંયા કહ્યું તાત. વાલ્મીકી રામાયણમાં શબ્દ વાપર્યો છે, યદિ ત્વમ મન્યસે તાત. તો તાત કઈ પિતા કઈ બોલાવાય? કઈ બાપ તો ન કહેવાય ને. પણ છતાં માતૃત્વની આ ભાવના છે, આ પ્રેમની ભાવના છે, અતિશય લાગણીની ભાવના છે. આ સૌ માતાઓ અહીંયા બેઠા છો, આ બધાએ તમારા જીવનમાં અનુભવ્યું હશે સંતાન પ્રત્યે. જ્યારે જ્યારે તમને બહુ પ્રેમ થાય તે આ મારો બાપો છે, મારો બાપો છે. છોકરાઓને બાપ કહીને તમે સંબોધો છો ક્યારેક ક્યારેક. ક્યારેક ક્યારેક કોઈ પ્રેમમાં પણ બાપ કે, ક્યારેક ક્યારેક થાકી જતી કે હે બાપ હવે બંધ કરીને. પણ અહીંયા પ્રેમની ભાવનાથી માં જાનકીએ ભગવાનને, હનુમાનજી મહારાજને પોતાનો દીકરો જ છે એવી લાગણી સાથે કહ્યું, ભયહું તાતમો કહું જલ જાના. હે તાત, વિરહના સમુદ્રમાં ડૂબતી મારા માટે થઈ અને તું વહાણ રૂપ બનીને આવ્યો છે. જ્યારે હનુમાનજી ભગવાનનો સંદેશો લઈને આવ્યા અને માને સંદેશો આપ્યો પરમાત્માનો, ત્યારે માં દુઃખમાંથી દૂર થયા. એટલે કહ્યું, યદિ ત્વમ મન્યસે તાત. તારાથી મને થોડી શાંતિ મળે છે, મને મારા દુઃખમાંથી મુક્તિ મળે છે. એટલે હું તને કહું છું, વિશ્રાંત સ્વો ગમિષ્યસી. થોડીક વાર તું વિશ્રામ લે, થોડીક વાર રોકાઈ જા. બહુ ઉદ્યમ કર્યો તો હનુમાનજી મહારાજે. સમુદ્રને ઉલ્લંઘીને બહાર જવું છે, વચ્ચે આટલા આટલા સંકટો આવ્યા, પણ આ બધામાંથી મુક્ત થતા 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 હનુમાનજી છેક મા પાસે પહોંચ્યા. માએ જોયું કે આ છોકરાએ બહુ ઉદ્યમ કર્યું છે, એટલે મા બોલ્યા કે જો મારું માન તો થોડોક વિશ્રામ લઈ લે. અહીંયા વિશ્રાંત સ્વ ગમિષ્યસી. આ બે વાક્યોથી માં જાનકી હનુમાન પ્રત્યેનો પોતાનો અહોભાવને પ્રગટ કરે છે. આપણને સૌને બતાવે છે કે હનુમાનનું વ્યક્તિત્વ કેટલું છે. સૌથી અગત્યની વાત એ છે કે કોના મોઢે વખાણ થાય છે ને, એ અગત્યનું છે. ભાગવતના મહાત્મ્યમાં શૌનકોએ સુત નામના મહાપુરાણને કીધું, બાપજી અમને કોઈ એવી કથા સંભળાવો કે જેનાથી અમને શાંતિ મળે.
અને પછી સુતજી ભાગવત કથા કહેવા તૈયાર થયા અને સુતજી એક વાક્ય વાપર્યું કે હું તમને કથા કહેવા જઈ રહ્યો છું. એ કથા દેવર્ષિ નારદે સાંભળી છે. જે નારદે સાંભળી છે એ કથા હું તમને કહું છું. જે સુખદેવજીએ મને સંભળાવ્યું છે એ કથા હું તમને કહું છું. સુખદેવના મોઢે સાંભળ્યું છે એ કથા તમને કહું છું. અહીંયા આ બે વાત, નારદે કથા સાંભળી એ તમને કહું છું અને સુખદેવજીએ જે મને સંભળાવ્યું એ હું તમને કહું છું. આનું એટલા માટે નામ લેવામાં આવ્યું કે જો કોઈ બીજા ત્રીજા વ્યક્તિનું, સામાન્ય વ્યક્તિનું નામ લીધું હોત તો કદાચ કથાનો આટલો મહિમા ન જાગ્યો હોત. મેં ઘણી વાર કથાઓમાં કહ્યું છે કે નારદે કથા સાંભળી આવું આશ્ચર્ય શૌનકોને પ્રગટ થયું કે નારદે કથા સાંભળી. જે માણસ આ સંસારમાં ક્યાંય માયામાં ફસાતો નથી, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ, આ સંસારમાં ક્યાંય નારદ સ્થિર નથી અને એણે કથા સાંભળી. પણ આશ્ચર્ય એટલા માટે થયું કે નારદે કથા સાંભળી. ગામડાનો ગરીબ માણસ લોન લેવા જાય, કોકની પાસે ઉછીના પૈસા લેવા જાય, ભાઈ પૈસા આપો, મારા દીકરાના લગ્ન છે, દીકરીના લગ્ન છે, તો આપણને આશ્ચર્ય ન થાય એમાં, કારણ કે એમાં કઈ નવાઈ નથી, એની પાસે પૈસા નથી એટલા માટે માણસ લેવા ગયો છે. પણ ગામનો સમૃદ્ધ માણસ ગામના કોઈ બીજા માણસ પાસે જઈને કહે ભાઈ મને થોડા પૈસા આપો ને, મારા દીકરાના લગ્ન છે, તો ગામને આશ્ચર્ય થાય કે એના દીકરા માટે આને કોકની પાસે પૈસા માંગવા પડ્યા, આની પાસે તો પૈસા ક્યાં ઓછા છે. એમ અહીંયા કોણ કોના વખાણ કરે છે ને, કોના મોઢે વખાણ થાય છે ને, એ મહત્વનું છે. તમારા હાથમાં કારતૂસ હોય, એ આમ હાથથી મારો તો કોઈને લોહી ન નીકળે, પણ એને સારા એવા વેપનમાં ચડાવીને કોકને મારો તો કેટલાયના પ્રાણ ખેંચી લે. એમ આ સંસારમાં કોના મોઢે વખાણ થયા છે એનાથી મહત્વ છે. હનુમાનજી મહારાજના વખાણ આપણે કર્યા હોત તો કદાચ કોઈને યાદ ન હોત, પણ માં જાનકીએ વખાણ કર્યા એટલે આખી દુનિયા અડધી રાતે બેઠી છે કે અહીંયા કથા સાંભળીએ છીએ. માં જાનકી એના વખાણ કર્યા છે. તો માં જાનકી જે વખાણ કર્યા એને વાલ્મીકીજીએ પોતાની વાલ્મીકી રામાયણમાં આ બે વાક્યોને આમાં પધરાવ્યા છે. સૌથી પહેલી વાત છે સગા દીકરા જેવો છે તાત, એટલે પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો છે. હનુમાનજીએ તો મેનાક પર્વતે કીધું તોય કઈ એને વિશ્રામ લીધો નથી. અને દુનિયામાં એકવાર હાથમાં કામ લીધું પછી એને મૂકવું નહીં, એવો જો કોઈની પાસેથી સંદેશો લેવો હોય તો એક હનુમાન પાસે છે. આપણે તો કેવું થાય ખબર, અડધે પહોંચ્યા પછી એમ થાય કે હાલું નહીં થાય, આપણે પછી મૂકી દઈએ, આપણે નથી રમતા, કે આ નહીં થાય મારાથી. કામ હાથમાં લેવું નહીં, અને લેવું તો પછી અંત સુધી એને મૂકવું નહીં ક્યારેય. અનારંભો હિ કાર્યાણમ પ્રથમમ બુદ્ધિલક્ષણમ આરબ્ધસ્ય અંતગામિત્વમ દ્વિતીયમ બુદ્ધિલક્ષણમ. કોઈ પણ કાર્યની બરાબર મીમાંસા કર્યા પછી, કોઈ પણ કાર્યને હાથમાં લેતા પહેલા જાણી લેવું. એને જાણવામાં પણ તમને શંકાયુક્ત થાય કે કદાચ આમાં, તમને સંદિગ્ધ થાય કે આમાં કદાચ આવું થશે. જો તમને કોઈ પણ કાર્યમાં એ કાર્ય કરતા પહેલા શંકા જાય અને એ કાર્ય કરવાનું તમે છોડી દો તો એ તમારી પ્રથમ બુદ્ધિ છે. સૌથી બુદ્ધિનું લક્ષણ એ છે કે તમને એમ થાય કે આમાં નહીં થાય આ કામ પૂરું, એ છોડી દઈએ, કામને હાથમાં જ ન લઈએ. ઘણા લોકો મોટા ઉપાડે હાથમાં કામ લઈ લે, પછી પૂરું ન કરે અને બીજાને કરવાય ન દે. તો પહેલી બુદ્ધિનું લક્ષણ એ છે કે કામ હાથમાં લેતા પહેલા જોઈ લેવું. જામવાનને પૂછ્યું હતું હનુમાનજીએ કે આ કામ મારાથી થાય, દરિયો મારાથી ઉલ્લંઘાઈ જશે? બાકી તો ઘણા બધા લોકો હતા બાજુમાં, એને કીધું કે હું જાઉં પણ સામે કિનારે જાઉં પાછો નહીં આવ્યો.
વાંદરોમાં ઘણા એવા બળવાળા હતા, તો એને બધાએ પોતાનો મંતવ્ય રજૂ કર્યા કે હું જઈશ, પણ સામે કિનારે પહોંચ્યા પછી હું પાછો નહીં આવી ગયો, એટલે સંદેશો નહીં આપી ગયો. હનુમાનજી મહારાજે પૂછ્યું આ કામ મારાથી થશે જાંબાનજી? જાંબાને કીધું તમારાથી થશે. એણે પોતાના કાર્યને જાણ્યું અને પછી એ કાર્યને હાથમાં લીધું છે. અને કામ હાથમાં લીધા પછી એક જ વસ્તુ કરવાની, કાં તો કરો યા મરો, ડુ ઓર ડાય, કરો યા મરો. હનુમાનજી મહારાજે બુદ્ધિનું લક્ષણ, કામને પેલા એની મીમાંસા જોઈ કે આને શું કરાય, કેવી રીતે કરાય, કેમ થશે. અને પછી એકવાર વિચાર થઈ જાય કે ના ના આ મારા થઈ જશે, પરિપક્વ વિચાર થઈ જાય, અને પછી એ કાર્યને પરિણામ સુધી તમે લઈ જાઓ, એ તમારી બુદ્ધિનું બીજું લક્ષણ છે. હનુમાનજીમાં આ લાક્ષણિકતા છે. બીજી બુદ્ધિનું પ્રમાણ એનામાં છે કે એણે એકવાર હાથમાં કામ પકડ્યું, એ છોડ્યું નહીં. કામને સ્વીકાર્યું પછી મૂક્યું નહીં. કોઈ પણ કામ કરો, કોઈ પણ સિદ્ધિ કામ, તમારે કામની સિદ્ધિ કરવી હોય તો ખાલી બળ કામ ન કરે હો. તમારી અંદર કઠોરતા હોય, સાથે મૃદુતાય જોઈએ. મૃદુતા વગરની કઠોરતા હાવ નકામી છે. લોખંડ આટલું બધું કઠોર છે, પણ જો એમાં મૃદુતા ન હોય તો તમે ઘાટ ન ઘડી શકો. તમારામાં મોટું થવાની તાકાત છે, પણ સાથે નાનું રહેવાની તાકાત તમારામાં હોય તો તમારી મોટપ આ સંસારમાં કામ આવે. તમારામાં મોટપ હોય પણ તમારામાં નાનું થવાનો જો ગુણ ન હોય તો તમારી મોટપ કામ નહીં કરે. ભાગવતજીમાં વામન અવતારની કથા જુઓ તમે. ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા માં આદિત્યની સામે, અને અદિતિએ ભગવાનને કીધું કે મારા દીકરાઓનું તમે હવે હિત કરો, એને એનું રાજ્ય પાછું અપાવો. ત્યારે બલિરાજાને મારી શકાય એવી સ્થિતિ જ નહોતી, કારણ કે યજ્ઞ કરતા હતા, યજન કરતા હતા. તો હવે શું કરવું? એવા સમયે ભગવાન ચતુર્ભુજ નારાયણ નાના એવા બાળકના રૂપમાં વામન અવતારમાં આવ્યા. જેને મોટામાંથી નાનું થતા આવડે એ નાનામાંથી મોટો થાય તો આ સંસારમાં એની સિદ્ધિઓ આ સંસારમાં લોકો યાદ કરે, નકર યાદ ન કરે. તો હનુમાનજી મહારાજની મહત્તા કેટલી! એક બળવાન માણસ એક બીજા બળવાન માણસની પ્રશંસા કરે ત્યારે ખબર પડે કે આ કેટલો બળવાન છે. માએ કહ્યું કે મારા વિરહના સમુદ્રમાંથી મને તારવા માટે તું મારી ઘોડી, તું મારા વાહન રૂપ છો. હવે માને વિરહ થયો. સામાન્ય દુઃખ હોય, મોટા માણસને સામાન્ય દુઃખ થાય ને એને ખબર ન હોય, પણ મોટા માણસને જ્યારે દુઃખ થાય ને ત્યારે સમજવું આ દુઃખ બહુ મોટું છે. ઉત્તર રામચરિતમાં ભવભૂતિ નામના કવિ એક સુંદર શ્લોક ટાંક્યો છે. વિશ્વંભરા ભગવતી ભવતી મસૂત રાજા પ્રજાપતિ સમો જનક પિતા તે તેષાં વધૂસ્ત્વમસિ નંદિની પાર્થિવાનાં येषां कुलेषु सविता च गुरुर्वयं च विश्वंभरा भगवती भवती मसूत. માં જાનકીને દુઃખ થયું. વિશ્વનું ભરણ પોષણ કરનારી આ પૃથ્વી એ તમારી માં છે. ભભૂતિ માને કહે છે કે માં, આ જગતનું પાલન પોષણ કરનારી આ પૃથ્વી તમારી માં છે. રાજા પ્રજાપતિ સમો જનક પિતા તે,
પ્રજાપતિ જેવો તમારો બાપ જનક છે. હે સીતા, હે દીકરી, તું એવા રાજાઓની પુત્ર વધુ અને વધુ છો કે જે રાજાઓનું કુળ સૂર્યવંશી છે. વિશ્વામિત્ર અને વશિષ્ઠ જેવા એના ગુરુજનો છે. આટલા વિશેષણોથી યુક્ત થયા. પૃથ્વીની દીકરી, જનકની દીકરી, જનક જેવો બાપ છે, દશરથ જેવો તમારો સાસરો છે, સસરા છે, વિશ્વામિત્ર અને વશિષ્ઠ જેવા તમારા ગુરુજનો છે, રામ જેવો એનો પતિ છે, અને તમે દુઃખી છો. એનું દુઃખ કેવું હોય? જેના ઘરમાં બધું જ હોય એને ભૂખ્યું રહેવું પડે, છતાં એને ભૂખ્યું રહેવું પડે તો એની દશા કેવી હશે? અહીંયા આટલું બધું પ્રમાણ આપ્યા પછી કીધું કે આ બધાને સુખ આપવા વાળા માણસ છે ને એના ઘરની એક પુત્ર વધુને તમારે દુઃખી થવું પડે તો તમારું દુઃખ કેવું હશે? હવે જો સીતાજીનું દુઃખ આટલું મોટું હશે તો સીતાજીના દુઃખને દૂર કરવા વાળા હનુમાન કેટલા મોટા હશે? સીતા સ્વયંવરમાં આમ ધનુષ પડ્યું હતું. હમણાં ગુરુજી કહ્યું એમ ધનુષ હતું, અને એ ધનુષને ભગવાન રામે આમ પલભરમાં તોડી નાખ્યું, અને પછી પરશુરામજી મહારાજનો પ્રવેશ થાય છે. પરશુરામજી મહારાજ આટલા મહાન ધનુષને, શિવના ધનુષને કોણે તોડી નાખ્યું? આટલા મોટા ધનુષને કોણે તોડી નાખ્યું? શિવનું મહાન ધનુષ તોડ્યું, શિવનું મહાન ધનુષ તોડ્યું. આવી બહુ બધી વખત એને આમ ઘોષણા કરતા રહ્યા. ત્યારે લક્ષ્મણજી આવીને કીધું, બાપજી, નિર્ણય તો તમે જ કર્યો. કેમ? તો કહે છે કે શિવનું ધનુષ આટલું મોટું છે તો તમે વિચાર કરો, જો ધનુષ આટલું મોટું હોય તો એને તોડવા વાળો કેટલો મોટો હશે? નિર્ણય તો તમે જ કરી દીધો છે. પણ એ પરશુરામજીના પ્રસંગમાં મારે ન જવું, કારણ કે એ પ્રસંગ જો લેવા જઈએ તો દિવ્ય કથા છે, આનંદ પાવે એવી કથા છે. તોડી નાખો તમારા તાગણા અને ભૂસી નાખો ત્રિપુંડ, પછી આવો મેદાનમાં તો તમને ખબર પડે કે સુમિત્રાના ધાવણમાં કેટલી તાકાત છે. આવી પ્રસંગ ત્યાં બન્યો હતો. પણ સીતાજી, જો સીતાનું દુઃખ આટલું મોટું છે તો એના દુઃખને દૂર કરવા માટે થઈને સીતાજી એમ કહેતા હોય કે તું થોડોક અહીંયા વિશ્રામ લે તાત, મને તારા આવવાથી મને જરા શાંતિ મળે છે, મને સુખની અનુભૂતિ થાય છે. જયતિ જગતિ માયા યસ્ય કાયાદ વસ્તે. ભક્તિ એમ કહે છે કે નારદજી, તમને જોયા ને અને તમારા શબ્દોથી મને શાંતિની અનુભૂતિ થાય છે, મને સાંત્વના મળે છે. એમ અહીંયા માં જાનકી કહે છે, હનુમાન, તમારાથી મને આજે શાંતિ મળે છે, તમારું સાનિધ્ય મળ્યું, સાનિધ્યાત તવ, તમારું સાનિધ્ય મળ્યું ને મને શાંતિની અનુભૂતિ થાય. સામાન્ય ઉથલ પાથલ આ સંસારમાં થાય ને તો પૃથ્વી ન ડગે. ફટાકડો બોમ્બ ફોડો તો ધરતી ડગે કોઈ દિવસ? પણ ભૂકંપ અને જ્વાળામુખી આવે તો પછી ધરતી પણ ડગે. પૃથ્વીમાં પ્રલય આવે ત્યારે પૃથ્વી ચલિત થાય છે. તો તમે કલ્પના કરો કે જે પૃથ્વીમાં પ્રલય આવે ત્યારે જ એ પૃથ્વી ચલિત થાય, તો એની દીકરીને જ્યારે આટલું દુઃખ પડ્યું છે તો દુઃખ કેટલું મોટું હશે? શોકસ્યાસ્યા પ્રમેયસ્ય મુહૂર્તમ સ્યાદપી ક્ષય. હે કપિ શ્રેષ્ઠ, તમારી ઉપસ્થિતિમાં મારા અમાપ શોક અને અગણિત દુઃખ છે એ વિશ્રાંતિ લે છે. આ વાતથી એક નામ ભગવાનનું ચરિતાર્થ થયું, સંકટ મોચન, કષ્ટભંજન. આ નામ ભગવાનનું યથાર્થ છે. ખાલી આપણે બોલીએ છીએ સંકટ મોચન છે, સંકટ મોચન નામ તિહારો, ખાલી બોલતા નથી આપણે. અહીંયા માં જાનકીએ સાબિત કરી બતાવ્યું કે મારા દુઃખને દૂર કરવા માટે તારી ઉપસ્થિતિ અહીંયા સાનિધ્યાત તવ, તારું સાનિધ્ય મારા દુઃખને દૂર કરવા વાળું છે. મારા શોકને, અમાપ શોકને, અમાપ શોક અને અગણિત દુઃખ, એને પણ એને દૂર કરવા માટે તે વિશ્રાંતિ લે છે.
આ વાતથી હનુમાનજી સંકટ મોચન છે એ ચરિતાર્થ થાય છે. પણ એક વાત કહેતા આનંદ થાય છે તમને કે આ વાક્ય માં જગદંબા બોલે છે એના કરતા જગદંબાને બોલવું પડ્યું એના માટે હનુમાનજીના કાર્યનું પ્રમાણપત્ર છે. કોઈ કાર્ય ન કરો તો પ્રમાણપત્ર કોણ આપે તમને? શક્તિનું પ્રમાણ માં આપે છે કે તારામાં આટલી શક્તિ ભરી છે. કેટલી શક્તિ છે? તો વાલ્મીકી રામાયણમાં લખ્યું છે, કામમસ્ય ત્વમેવૈકઃ કાર્યસ્ય પરિસાધને પર્યાપ્તઃ પરવીરગ્ન યશસ્યસ્તે ફલોદય. શત્રુના વીરોને હણીને યશ પ્રાપ્ત કરવા અને જાનકી મોચન કાર્યને પરિણામ સુધી પહોંચાડવામાં આપ એકલા પણ પર્યાપ્ત સમર્થ જ છો, એમાં કોઈ સંદેહ નથી. મારા દુઃખને દૂર કરવા માટે થઈ અને મને રામ સુધી પહોંચાડવા માટે તમે એકલા જ છો અને પર્યાપ્ત છો. એટલે શબ્દ વાપરો પર્યાપ્ત પરવિરઘ્ન. શત્રુઓના એ ઝુંડોને, શત્રુઓના એ ટોળાઓને તમે મારવા માટે થઈ અને પર્યાપ્ત છો. આ હનુમાનજીનું શૌર્ય અહીંયા બતાવે છે કે રાવણના સેનાના એ બધા લોકોને મારવા માટે હનુમાન તમે એક માત્ર પર્યાપ્ત છો, બીજા કોઈની અહીંયા આવશ્યકતા જ નથી. તો હનુમાનજીમાં શૌર્ય કેટલું હશે. અને પછી માએ એનું દુઃખ દૂર કર્યું એટલે માએ આશીર્વાદમાં આપ્યું. શું કીધું? અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા. હું તને અષ્ટસિદ્ધિ આપું છું, નવનિધિ તને આપું છું. આટલું જ નહીં હો, અષ્ટસિદ્ધિને નવનિધિ તને આપી દો એટલું નહીં, પણ એ જ અષ્ટસિદ્ધિ અને નવનિધિ તું બીજાને પણ આપી શકે એવું વરદાન પણ તને હારે આપું છું. ભગવાનને પ્રાર્થના કરવી કે ઠાકોરજી ધન ખાલી આપો ને એટલું અમને પર્યાપ્ત નથી, પણ અમારી પ્રાર્થના એટલી છે કે ધનની હારે તમારું આપેલું ધન અમે બીજાને પણ ઉપયોગી થઈ શકીએ એવી બુદ્ધિ અમને હારે આપજો. પરમાત્મા પાસે ખાલી પૈસા ન માગવા, એ પૈસાને વાપરી શકીએ એવો જીવ મળે એવું માગવું. નહીં તો પૈસા ઘણા પાસે છે, વાપરી ન અગે. પૈસા વપરાતા નથી. એકવાર ખીચામાં પૈસા ગયા પછી બહાર નીકળે ત્યાં સુધીમાં પૈસા કહેતા છે કે આની કરતા અમને અહીંયા ગળા ટૂંપો દીધો તો સારું હતું. નીકળે જ નહીં પૈસા બહાર. પણ હનુમાનજીને માં જાનકીએ કહ્યું કે મારા દાંપત્ય જીવનમાં મને જે પ્રભુ રામ વાલા છે, અમારા દાંપત્યમાં આવેલા દુઃખો, ઘણી વખત દાંપત્ય જીવનમાં દુઃખો આવે. હમણાં ગુરુજીનો જ કીધું પગલા પાડવાનું. અને આપણે જે ઘટના નથી સાંભળી, એ ક્યાં શહેરની? સુરતની હતી, ક્યાં નહીં હતી? કે પત્નીએ બરાબર આમ પોતું કરતા હતા અને ઘરવાળો આવ્યો તે પત્નીએ બંદૂકના ધડા કરી દીધો. આમાં પગલા કેમ પાડ્યા? પોલીસ વાળાને મોકલ્યા, જાઓ પકડી આવો એને. ઘણી વાર થઈ આવ્યા ને પોલીસને ફોન કર્યો એના ઉપરી અધિકારી, હજી કેમ નથી આવ્યા? તો કે પોતું નથી હુકાણું હજી. ઘણાના દાંપત્ય એવા હોય, ઘણા દાંપત્ય એટલું સુખી હોય. એકવાર એક દુકાનદારે એક પત્ની ઉપર કેસ કર્યો, કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટમાં રજૂ કર્યા અને જજ સાહેબે પૂછ્યું વકીલને, એના ફરિયાદીને, શું કર્યું? તો કે આમણે મારી દુકાનમાંથી બિસ્કિટનું પેકેટ ચોર્યું. જજને સાબિતી મળી ગઈ કે આણે ખરેખર બિસ્કિટનું પેકેટ ચોર્યું છે. હવે આને સજા શું આપી? એટલે નક્કી કર્યું કે એ પેકેટમાં જેટલા બિસ્કિટ હતા એટલા દિવસ આને જેલમાં રાખો. એ પેકેટમાં જેટલા બિસ્કિટ હતા એટલા દિવસ આને જેલમાં રાખો. આવું જજ સાહેબ બોલ્યા ત્યાં એ પત્નીનો ઘરવાળો બોલ્યો કે સાહેબ હારે હારે મમરાનું પેકેટ લીધું હતું. કે હારે મમરાનો છેલ્લો હોત ચોરી. તો જેટલા મમરા નીકળ્યા એટલા દી હજી રાખવાને. કેટલો કંટાળ્યો છે વિચાર કરો તમે. દાંપત્ય જીવન તો ધન્ય ગ્રહસ્થાશ્રમ, ધન્યો ગ્રહસ્થાશ્રમ. ગ્રહસ્થાશ્રમ એવો હોવો જોઈએ કે સંસારમાં આપણને આનંદ મળે.